મિત્રો સ્વાગત છે અમારી આ ચેનલમાં તમારું। મિત્રો નડિયાદ દબાણ રોડ પર આવેલા જિલ્લાના મુખ્ય કલેક્ટર ઓફિસ અને જિલ્લા પંચાયત કચેરી મુખ્ય પ્રવેશદ્વાર પર સામાન્ય વરસાદ પાણી ભરાઈ જાય છે। આ વરસાદના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ સમસ્યા કચેરીઓ નિર્માણ અને લોકપર્ણના સમય ચાલી આવી છે। દર વર્ષે ચોમાસા અહીંયા મુખ્ય પ્રવેશદ્વાર પાસે પાણી ભરાઈ જાય છે। તો મિત્રો વધુ માહિતી વિશે જણાવીએ તો આરટીઓ કચેરી આવેલી છે અને ત્યાં પણ મુખ્ય પ્રવેશદ્વાર પર ખાડો પડી ગયો છે અને ત્યાં પાણીના નિકાલ માટે વ્યવસ્થા ન હોવાના દિવસોને સુધી પાણી ભરાયેલું રહે છે। તો મિત્રો વધુ વાત કરીએ તો ઉપરાંત દબાણ રોડ સ્થિત 3 કચેરી જિલ્લાના મુખ્ય વડીલ કચેરીઓમાં હોવાનું સામાન્ય નાગરિકોને અહીંયા પોતાના કામ માટે વ્યાપ્ત કચારો રહેતો હોય છે, જ્યાં ત્યારે તેમની આ કચેરીઓમાં ચાલતા જવા માટે પાણીમાંથી પસાર થવાની મજબૂરી ઊભી થાય છે। તો વધુ વાત કરીએ તો બીજા તરફ ટુ વ્હીલ ચાલકોને પણ અહીંયાથી મુસાફરી પસાર થવાનો વારો આવે છે। તો આ તમામ કચેરીઓમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ સરકારી ગાડીઓમાં આવતા હોવાનું તેઓ સીધા કચેરી દરવાજા પાસે ગાડીમાંથી ઉતરી સીધા દાદર પર પગ મૂકતા હોવાનું તેમને આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ રસ ન હોય તેવી અરજદાર કરી રહ્યા છે। તો મિત્રો વિડીયોમાં આટલું ન હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।